મિત્રો, આ ભાગમાં આપણે જાણીશું કે ભૈરવસિંહ ભૈરવો રાક્ષસ કઈ રીતે બન્યો। લોદરવા ગામમાં ભૈરવસિંહ નામનો શૂરવીર રાજપૂત રહેતો હતો। પરાક્રમ અને અદમ્ય સાહસ માટે પ્રખ્યાત આ ક્ષત્રિય પોતાના માન માટે જીવ આપવાની તૈયારી રાખતો। તેને પુત્રી લગ્ન યોગ્ય થતાં નાનક છબલવાળાએ પોતાના પુત્ર માટે માંગણી કરી, પરંતુ ભૈરવસિંહે તે અસ્વીકારી। આ અપમાનથી ક્રોધિત છબલવાળાએ ભૈરવસિંહને પડકાર્યો। સમય જતાં એક વખત ભૈરવસિંહ પોખરણગઢ તરફ જતો હતો ત્યારે રસ્તામાં છબલવાળાના માણસોએ તેમને ઘેર્યા। ભૈરવસિંહે શૂરવીરતા સાથે યુદ્ધ કર્યું। ઝપાઝપીમાં ભૈરવસિંહના હાંકલા અને પડકાર અને ઘોર અવાજે કાને પડતા દૂર પર્ણઘટીમાં બેઠેલા જોગીબાળના ત્રિશૂળ લઈને દોડતા આવ્યા, પરંતુ બાબા બાલીનાથ આવ્યા ત્યાં ભૈરવ શહીદ થયો। ત્યારે મહાયોગી બાબા બાલીનાથે પોતાની યોગ સિદ્ધિથી તેને ફરી જીવિત કર્યો। ગુરુની કૃપાથી જીવન પાછું મળ્યો, પરંતુ ભૈરવના હૃદયમાં શાંતિ નહીં। બદલો લેવાની આગ વધુ ભભૂકી ઉઠી। બાલીનાથે તેને સમજાવ્યું, ભૈરવ, જીવન તને ધર્મની રક્ષા માટે મળ્યું છે, વિનાશ માટે નહીં। પરંતુ ક્રોધે ભૈરવને અંધ બનાવી દીધો હતો। ભૈરવે બાળનાથને વંદન કરતા કહ્યું, મારા કોઈ પણ જાતના વાંક ગુના વગર મને માર્યો હતો, એ મને ભૂલાયું નથી। હવે હું વેર વસૂલ કરવા એમને મારું તો જ મારું જીવને શાંતિ થશે। હવે શિષ્ય બની મને બળ આપો, એમના હાથે મરવું નહીં, ફરી એવું વરદાન આપો। ધીમે ધીમે તેની માનવતા ક્ષીણ થવા લાગી અને ક્રૂરતા વધતી ગઈ। ક્રોધ અને દ્વેષથી ભરાઈ તેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને રણ તથા જંગલોમાં ત્રાસ મચાવ્યો। અનેક નિર્દોષ લોકોને મારી નાખ્યા અને માનવ ભક્ષી બની ગયો। લોકો કહેવા લાગ્યા કે ભૈરવ હવે માનવ નથી રહ્યો, રાક્ષસ બની ગયો છે। માનવ હત્યારો ભૈરવ દિવસે દિવસે વધુ બહેકતો ગયો। હવે તે પોતાના ગુરુ બાલનાથની આજ્ઞા પણ માનતો નહીં। બાલનાથે વિચાર્યું કે જો આ હત્યારો હદ વટાવીને ગામોમાં જશે તો નિર્દોષ માનવોનો સંહાર કરશે અને ભયંકર સ્થિતિ ઊભી કરશે। તેથી તેમણે ભૈરવને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૈરવ સમજ્યો નહીં। આથી બાલીનાથે પાણીની અંજલિ ભરી અને ભૈરવને કહ્યું, આ 12 ગામના વન વિસ્તારમાં હું મીન રેખા દોરું છું। જો તું આ મીન રેખા વટાવશે તો તું સાવ બળહીન થઈ જઈશ। ત્યારે ભૈરવે ગુરુદેવને વિનંતી કરી અને વચન માંગ્યું કે મને તમારા શિષ્ય સિવાય કોઈ મારી ન શકે। ગુરુદેવે તથાસ્તુ કહીને વચન આપ્યું। એક દિવસ સવારે નિત્ય નિયમ મુજબ ગોવાળિયાના છોકરાઓ સાથે રામદેવજી ગૌશાળાની ગાયો ચરાવવા લઈ ગયા। હરિયાળી ભૂમિમાં ગાયો ચરવા લાગી અને છોકરાઓ ભેરુબંધ બનાવી ગીડી દડાની રમત રમવા લાગ્યા। સંધ્યાકાળ નજીક આવ્યો ત્યારે રામદેવ પીરે દડાને જોરથી ફટકાર્યો। દડો એટલો દૂર ગયો કે ભૈરવની જમીન ભેદીને બાલીનાથ પાસે જઈ પડ્યો। બાલીનાથ ચમકી ઉઠ્યા અને બોલ્યા, અરે, આ દડો અહીં ક્યાંથી અને કોણે ફેંક્યો? ત્યારે રામદેવજીએ ગોવાળોને કહ્યું, તમે ગૌધન લઈને ગામમાં જાઓ, હું દડો લઈને હમણાં જ પાછો આવું છું। રામદેવજી પર્ણકુટી પાસે પહોંચ્યા ત્યારે બાલીનાથના મનમાં દયાનું મોજું ફરી વળ્યું કે આ નિર્દોષ